ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની મિત્રો 25 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. આ કરંટ અફેર ગુજરાતની તમામ એક્ઝામ માટે મિત્રો મહત્ત્વપૂર્ણ પ્રશ્નો લઈને હું તમારી સમક્ષ આવ્યો છું મિત્રો. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે મિત્રો. તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ મિત્રો આજના કરંટ અફેરની. તો તાજેતરમાં ક્યારે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે મિત્રો? તો મિત્રો 24 ડિસેમ્બરના દિવસે આપણે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. જો લખવામાં થોડાક અક્ષરો ના ઉકલાય તો મિત્રો માફી ચાહું, કારણ કે હું મિત્રો જે લખાણ છે મિત્રો એ મોબાઈલમાં જ લખું હું, એટલે શું ડિસ્પ્લે નાની પડે છે ને એટલે અમુક વાર પ્રોબ્લેમ લે છે લખવાની. ઓકે મિત્રો. તો મિત્રો 24 ડિસેમ્બરના દિવસે આપણે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરીએ. 23 ડિસેમ્બરના દિવસે મિત્રો આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ જે આપણે ભારતના 5મા વડાપ્રધાન એવા ચૌધરી ચરણસિંહની યાદમાં મિત્રો ઉજવવામાં આવે છે. પછી મિત્રો 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ જે રામાનુજન છે મિત્રો તેમની યાદમાં આપણે ઉજવીએ છીએ મિત્રો. તો મિત્રો આ 3 દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને આ મહત્વપૂર્ણ દિવસ ગ્રાહકના અધિકાર અને તે નામના ગ્રાહક પ્રત્યેના વ્યવસાયની જવાબદારી વિશે જાગૃતિ લાવવા હેતુસર મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2024 માટે પહેલ જે ગ્રાહક જાગૃતિ અને જે ડિજિટલ એક્સેસ વધારવા માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા જાગો ગ્રાહક જાગો એમ જાગૃતિ એપનું મિત્રો જાગૃતિ ડેશબોર્ડ લોન્ચ કરેલું છે મિત્રો. કઈ એપ્લિકેશન મિત્રો? જાગો ગ્રાહક જાગો. ઓકે મિત્રો. તો મિત્રો ગ્રાહકોના અધિકાર, તો કે ગ્રાહકોનો સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદ કરવાનો અધિકાર, સંભાળવાનો અધિકાર, નિવારણ મેળવવાનો અધિકાર અને ગ્રાહક શિક્ષણનો અધિકાર. મિત્રો ગ્રાહકના આટલા અધિકારો છે મિત્રો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે તો 24 તારીખે. ઓકે મિત્રો. મિત્રો બીજો આજનો ક્વેશ્ચન છે કે કોણ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી સન્માનથી મિત્રો સન્માનિત કરવામાં આવેલ છે? તો મિત્રો જે એસ જયશંકર છે આપણા વિદેશ મંત્રી, એમને ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી સન્માનથી મિત્રો હાલમાં સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો. તો વિદેશ મંત્રી એસ જયશંકરને SIES દ્વારા મિત્રો તાજેતરમાં શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી સન્માન રાષ્ટ્રીય પુરસ્કાર મિત્રો એનાયત કરવામાં આવ્યો છે. તેમના ભાષણ તેમને રાષ્ટ્રીય આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાના મહત્વપૂર્ણ પર ભાર મૂકતા ભારતમાં વધતા વૈશ્વિક પ્રભાવને પ્રકાશ પાડ્યો છે મિત્રો. અને SIESનું ફૂલ ફોર્મ શું છે? તો કે સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી, એમના દ્વારા આજે મિત્રો ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી સન્માન છે એ આપવામાં આવ્યું છે. કોના દ્વારા? તો સાઉથ ઇન્ડિયન સોસાયટી દ્વારા મિત્રો, જે ભારતની સૌથી જૂની શૈક્ષણિક સોસાયટી છે મિત્રો. અને જયશંકરે ભાવપૂર્વક જણાવ્યું કે ભારતના નિર્ણય પર બાહ્ય દળોને વીટો લેવાની મંજૂરી આપશે નહીં મિત્રો. તો યાદ રાખજો આજે એ ચંદ્રશેખરેન્દ્ર મિત્રો જે રાષ્ટ્રીય સરસ્વતી સન્માન છે મિત્રો એ કોને આપવામાં આવ્યું છે? તો એસ જયશંકર. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં કોની નિમણૂક NHRC તરીકે મિત્રો કરવામાં આવી છે? તો મિત્રો વી સુબ્રમણ્યમ. NHRC એટલે શું? રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ કમિશન. શું મિત્રો? રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશન. ઓકે મિત્રો. તો યાદ રાખજો. આગળ વાત કરીશું મિત્રો કોની જગ્યાએ આવ્યા છે મિત્રો. તો મિત્રો
કે જે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ વી સુબ્રમણ્યમ હે મિત્રો, તે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મિત્રો અધ્યક્ષ બની ગયા હે નવા. તે મિત્રો જે જસ્ટિન અરુણ કુમાર મિશ્રા હે મિત્રો, એમનું સ્થાન લેવાના છે. કોનું? અરુણ કુમારનું મિત્રો કોનું સ્થાન લેવાના એ ઇમ્પોર્ટન્ટ હે મિત્રો. હાલના મિત્રો એસટીઆઈની એક્ઝામમાં આપણને ક્વેશ્ચન પૂછાણો હતો કે હાલના નવા કેગ કોણ આવ્યું છે, બરાબર મિત્રો. તો કદાચ એવું પૂછી શકે કે કોની જગ્યાએ લીધી, એટલે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, તો કોની જગ્યા લેશે મિત્રો? અરુણ કુમારની મિત્રો જગ્યાએ આવશે વી રામ સુબ્રમણ્યમ. ઓકે મિત્રો, અને મિત્રો જે આ રામ સુબ્રમણ્યમ હે 2019થી 23ની વચ્ચે મિત્રો જે હિમાચલ હાઈકોર્ટ હે મિત્રો, એના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમને સેવાઓ આપી છે. અને તેમના દ્વારા 102મો ચુકાદો લખ્યા છે, જેમાં તેમાં નોટબંધી અને લાંચ લેવાના કેસોનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાજેતરમાં કોના દ્વારા ત્રીજી ઝડપી સદી ફટકારવામાં આવી છે? તો અનમોલપ્રીત દ્વારા મિત્રો આ ત્રીજી ઝડપી સદી ફટકારવામાં આવી છે મિત્રો. તો પંજાબ ટોપ ઓર્ડર બેટર અનમોલપ્રીત સિંહે મિત્રો અમદાવાદમાં અરુણાચલ પ્રદેશ સામે વિજય હજારે ટ્રોફી મેચ રમતા માત્ર 35 બોલમાં ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. અને ત્રીજી સૌથી ઝડપી સદી મિત્રો 35 બોલમાં ફટકારનાર રેકોર્ડ બ્રેક કર્યો છે. અને મિત્રો આ પહેલાં જેક ફેઝર મકક 29 બોલ અને એબી ડિવિલિયર્સ 31 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારેલ છે મિત્રો. તાજેતરમાં કયા દેશમાં ટેનિસ સ્ટાર ખેલાડીએ મિત્રો ડેનિયલ સેવેલેવ માટે 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? મિત્રો આ રશિયાના મિત્રો ટેનિસ ખેલાડી છે મિત્રો, જેમને મિત્રો જે કહેવાય ને કે ડોપિંગના કે દોષી પાયા ગયા છે મિત્રો, એટલે મિત્રો તેમને 2 વર્ષનો બેન આપ્યો છે. તો રશિયન ટેનિસ ખેલાડી ડેનિલ સેવેલેવને જુલાઈ 2024માં પ્રતિબંધિત પદાર્થ મેલ્ડોનિયન માટે મિત્રો સકારાત્મક પરિણામ માટે 2 વર્ષનું સસ્પેન્શન આપ્યું છે. અને જે ઇન્ટરનેશનલ ઇગ્રીટન એજન્સીએ પુષ્ટ કર્યું છે કે ડોપિંગ અજાણ્યું હતું, અને જે સેવેલેવ એ સસ્પેન્શન સ્વીકાર્યું છે, અને જે ઓગસ્ટ 2026 સુધી મિત્રો રહે. 2 વર્ષનું મિત્રો આ પ્રતિબંધ છે. તો તાજેતરમાં કયા જસ્ટિસની યુએન ઇન્ટરનેશનલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મદન લોકુરની. ભારતના પ્રથમ બાયો બ્યુટિમ્યુન સ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો નીતિન ગડકરી દ્વારા. મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેન્દ્રીય મંત્રી જે નીતિન ગડકરી છે તે નાગપુર માનસરમાં મિત્રો નેશનલ હાઈવે નંબર 44 પર ભારતનું પ્રથમ બાયો બ્યુટ્યુમેન આધારિત રાષ્ટ્રીય ધોરી માર્ગમાં મિત્રો આ ઉદ્ઘાટન કર્યું છે. ભારતનું પ્રથમ બાયો બ્યુટ્યુમેન આધારિત મિત્રો આ છે. ઓકે મિત્રો, અને મિત્રો કે પ્રાજ ઇન્ડસ્ટ્રી દ્વારા CSIR CRRI NHAI અને જે ઓરિએન્ટલ હે મિત્રો સાથે વિકસિત લિંગ બાબતોમાં બાયો બ્યુટ્યુમેન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને માઇલસ્ટોન અને રસ્તાઓને નોંધપાત્ર પ્રગતિ માત્ર મિત્રો આ જે સ્ટ્રક્ચર છે મિત્રો એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે મિત્રો. તાજેતરમાં કયા દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું મિત્રો નિધન થયું છે? તો શ્યામ બેનેગલ મિત્રો જે નામચીન ફિલ્મ નિર્માતા છે તેમનું હાલમાં મિત્રો નિધન થયું છે મિત્રો. તો દિગ્ગજ ફિલ્મ નિર્માતા મિત્રો શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે નિધન થયું છે. અને શ્યામ જે બેનેગલ છે મિત્રો તેમનો જન્મ 14 ડિસેમ્બર 1934ના રોજ હૈદરાબાદના શ્રીધરની બેગલના ત્યાં થયો હતો મિત્રો. અને શ્યામ બેગલનું નિધન મિત્રો મુંબઈની જે વોટ હાર્ટ હોસ્પિટલ છે મિત્રો ત્યાં તેમનું અવસાન હાલમાં થયું છે મિત્રો. ઇન્ડસ બેંક અને મરમપુરમ બેંક ફાઇનાન્સ પર આરબીઆઈ દ્વારા દંડ લાદવાનું પ્રાથમિક કારણ શું હતું? બિનપાલન. તો રિઝર્વ બેંકે
જે નિયમકારી ધોરણોને પાલન ન કરનારના કારણે ઇન્ડસ બેંકને મિત્રો 27.3 લાખ અને જે મલપ્પુરમ બેંક હે મિત્રો ફાઇનાન્સ એને 20 લાખનો દંડ લાદ્યો હે મિત્રો. તો કે પાસમાં ઇન્ડસ બેંક દ્વારા મિત્રો અયોગ્ય એકમો માટે બચત ખાતા ખોલાવવા અને જે મલપ્પુરમ હે ફાઇનાન્સ ગ્રાહકોને એપીએન ચકાસવા અથવા કે અન્ય ગ્રાહકોને ઓળખ આપવાના નિષ્ફળતા રહી છે. એ ખામીના લીધે મિત્રો તેમને આ દંડ ફટકારવામાં આવેલો છે મિત્રો. ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વરિષ્ઠ એઆઈ નીતિ સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી રામકૃષ્ણની મિત્રો નિમણૂક કરવામાં આવી છે, જે મૂળ ભારતીય છે. તો ભારતીય અમેરિકન ઔદ્યોગિક સાહસિકતા અને ટેક લીડર શ્રી રામકૃષ્ણને વ્હાઇટ હાઉસ ખાતે વરિષ્ઠ એઆઈ નીતિ સલાહકાર તરીકે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિયુક્તિ કરવામાં આવેલ છે મિત્રો. તો માઇક્રોસોફ્ટ, ટ્વિટર, ફેસબુક સહિત અન્ય ટેકનોલોજીમાં સમૃદ્ધ પૃષ્ઠભૂમિ સાથે કૃષ્ણનું યુએસ એઆઈ નીતિ આકાર આપવા માટે મિત્રો એમને ડેવિસ શેખ સાથે મિત્રો કામ કરશે. અને એઆઈ ટેકનોલોજી અને જે પબ્લિક પોલિસીની તેની જેમને નિપુણતા છે મિત્રો, અને યુએસને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણીય રહેતીની ખાતરીપૂર્વક તે ભૂમિકા પોતાની અદા કરવાના છે મિત્રો. નામ શું છે મિત્રો? તો શ્રી રામ કૃષ્ણ. ઓકે મિત્રો. ભારત સરકારની લોન સબસિડી પહેલ હેઠળ કયા રાજ્યને 47 ઇથોલોન પ્રોજેક્ટ માટે મંજૂરી મળી છે? તો મિત્રો બિહાર. તો ભારત સરકારે મિત્રો ડિસ્ટિલરી સ્થાપના માટે વિતરણ અને જે બેંક લોન પર વ્યાજ સબવેશન માટે મિત્રો બિહારના 47 ઇથોલોન પ્રોજેક્ટની મંજૂરી આપી છે. હાલમાં બિહારમાં મિત્રો 22 જેટલા ઇથોનોલ ડિસ્ટિલરી ચલાવે છે મિત્રો, અને જેમાં મોલાસીસ આધારિત અને અનાજ આધારિત એકમોનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો. તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને ગમ્યું હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.